મારી જતી મેં તમારે ભગવતી તમારા મારી પરગટ આપો આપ પરગટ આપો કેવી તમારા हमारे हितेशभाई वाघेला 201 રૂપિયા દઈ તે સામાના નામની જય બોલાવ મારા બાપ જોરદાર તાલી થી એમને પણ વધાવો અને ઈ પેલા અમારા બે ભાઈ આવ્યા હતા એમને એકે 200 રૂપિયા આપ્યા હતા ને એકે 101 રૂપિયા આપ્યા હતા માં ભગવતીના નામની જય બોલાવે છે એમને પણ જોરદાર તાલી થી વધાવી છે મારા બાપ આ અમારા અતુલભાઈ સૌજીભાઈ ખરેખર બાપ અત્યારે માના પઢિયાર છે ભાઈ મારા બાપ હોમાની દેવી મારા બાપ જીવનની દેવીના પઢિયાર છે અમારા સવા બાપાનો વ્યવહાર એના હાથમાં આપ્યો છે ભાઈ 501 રૂપિયો દઈ અને અમારા અતુલભાઈ પઢિયાર મારી માં દશાના નામની જય બોલાવશે બાપ જોરદાર તાલીથી એમને પણ વધાવી લે મારા બાપ ભરતભાઈ 501 રૂપિયો દઈ અને દશામાના નામની બાપ જય બોલાવે છે કારણ કે એલા માયા ધન દોલત તો કામી મળી જાય મારા બાપ પણ આ મારી મીનાવાળા ધામની દેવી દશાએ
એના મનના ધારા કામ કરી દીધા છે ભાઈ. જ્યારે જ્યારે પાણે પાણે રોતો ફરતો ને કે મારી હમો શ્વાસો રાખ, મારી હમો ભાવ રાખ, એટલે આ તો હારા દી દેખાડ્યા છે. પણ જો તારી ઘરે દીકરા જેવા દાણ ન દઉં ને એ તો મને બાપ મીનાવાળા ધામની દેવી મને દેસાને મને ખોટ લાગી છે, ખોટ લાગી છે, ખોટ લાગી. અમારે દેવરાજભાઈ 501 રૂપિયો દઈ માં દશામાના નામની જય બોલાવશે બાપ, એમને પણ જોરદાર તાલીઓ દીકરાઓ. અમારા રાજુભાઈ 501 રૂપિયો દઈ દશામાના નામની જય બોલાવશે બાપ, એમને પણ જોરદાર તાલીઓ દીકરાઓ. અમારે હિન્દુભાઈ ભુવા ખરેખર બાપ મારા બાપ લુણગાલી દેવીના મુજાવર છે ભાઈ. મારા બાપ નાથાનો વ્યવહાર એના હાથમાં આપ્યો છે ભાઈ. અમારા નાથા બાપા હતા ને એ ભુવા હતા, એના હાથમાં ભુવા પડી હતી, એનો વ્યવહાર અમારા હિન્દુભાઈના હાથમાં આપ્યો છે મારા બાપ. 501 રૂપિયો દે અમારા હિન્દુભાઈ ભુવા માં ભગવતીના નામની જય બોલાવશે, એમને પણ જોરદાર તાલી બધાવી દે મારા બાપ. સંજયભાઈ કટોણિયા 290 રૂપિયો દઈ દશામાના નામની જય બોલાવશે બાપ, એમને પણ જોરદાર તાલી દીધા. વિજયભાઈ 501 રૂપિયો દઈ દશામાના નામની જય બોલાવશે બાપ, એમને પણ જોરદાર તાલી દીધા. પ્રવીણભાઈ ગુડિયા 201 રૂપિયો દઈ માં ભગવતીના નામની જય બોલાવશે બાપ, એમને પણ જોરદાર તાલીઓ દીકરાઓ ભાઈ. આરતી હૈયાના ભાવે થાય રે, આરતી હૈયાના ભાવે થાય રે, જીવના હરેશભાઈ 601 રૂપિયો દઈ અને ભોજપરાના મારા બાપ રખાના નામની જે બોલાવે છે,
અને 600 રૂપિયા દે દશામાના નામની જે બોલાવે છે મારા બાપ એમને પણ જોરદાર તાળીથી વધાવી દો મારા અમારા ભાવેશભાઈ 101 રૂપિયો દઈ અને ગાંડી ગીરનો હાવસ કહેવાય મારા બાપ બેહાસુર મારા બાપ એમના નામની જય બોલાવે છે બાપ જોરદાર તાલી તેમને વધાવી દો ભાઈ અમારા અશોકભાઈ 101 રૂપિયો દઈ બેહાસુર દાદાના નામની જય બોલાવે છે બાપ એમને પણ જોરદાર તાલીથી વધાવો ભાઈ આ સોપાલવના તોરણ બંધાયા
મરી દુખિયા મરી દુખિયાની દુઃખ ભજણી મારી હાથડીયું ખણઘારની અરે મારી ગુગરીના ગંગાર મારી માનસા મારી દુખિયાની દેવી મારી હાંડળી ના આધારની દેવી મારી ગુરુની ના ગમનાની દેવી મળે રોતા સાના રાખ્યા છે ભાઈ જ્યારે જ્યારે દુઃખ પડે છે ને કોઈ હાથ કરે ને મારી માં દેશા આવીને ઉભી રહે છે ખમા મારી નાજ ખમા મારી કાળી બેન હાસા દલેથી આશા ભાવથી મારી ભક્તિ કરો અને મારી ડેડી ટીકીની રાખું મેં ઉભા છે અને કદાચ કોઈ દુખિયા માણા હોય આ હુડું પાડે અને જોનું આહુડું તો હથેળીની મહિમા લો ઝીલી લઉં એ તો તમને મિલાવડા ધામની દેવી મને દેશાને મને ખોટ લાગશે ગામ પાડ્યું તો મને નાય આ એક વર્ષ થયું ભાઈ 10 વર્ષથી આહુડા પાડતો તો ને હજી 4 ની તારીખમાં ભરથી આહુડું મળ્યું મળી લાખોના ભગવાન કીધાય છે રવાધર અટાણા આ સમય આ શોધની તારા ભરત હાલે સમયની વાત દિશામાં અને જગત ફળી વિનવ કોઈ મારું ભાવનું જાગ્યું નહીં પણ મારી ગીરે હાલા દી દેખાય તારો માંડવો નાખીશ એલા હાસા દલેથી હાથ કર્યો છે ને આપે સાંભળી ગઈ છે ધર્મ છે ને ભાવનું ભૂખું જ મરી નાય આ કોઈ ખાવા પીવાનું ભૂખું નથી હાવ જેની અમે હાસા અંતર હાસા ભાવથી આહુડું પડ્યું હોય આ હળાહળ કળિયુગની મહિમા આપણા જાહડિયા કુંડલી મલિબા મારી માં લુણગી હતા દેવીના મઢ અમે ઉભે રહીને આવી રીતે આહુડું બન્યું હતું પણ મારું દુઃખ તો નહીં પણ અમારો જીવનો માનેલો ભાઈ છે ગોપી પટેલ એનો દુઃખ અમે તો જો
અને અંતરના બાવડું આહુડું પડી જાય ને મારી નાય દેવી આવે મારા બાપ કેમ ન આવે લે મારા ભરતિયા હું આહુડું પાડી અમારી દિશામાં વ્રત છે ને અને મારા થાન કે બેહીન જે હાસા ભાવથી આહુડું પડ્યું છે પણ પોર આવતું વરસ આવે શ્રાવણ મહિનો આવે દિવાસાનો દિવસ આવે અને આવતા વર્ષે જો રાજી નો કરી દઉં ને એ તો જગતની માલિકા હું દિશામાં બેઠી ખોટી બેઠી મારી નાય બેઠી મારી નાય કોઈ વાંચ્યા હોય કોઈ નિર્ધન હોય અને હળાળ કળયુગની મલિકા મને કેવી દિશાને દુખી બતાવો અને તો હોના રૂપાના પારણા નો બતાવું ને તો જગતની મલિકા હું કેવી દિશા પૂજાની ખોટી પૂજાની મારી નાય દિશા પૂજાની ખોટી પૂજાની મારી નાય કાયદો મારી નાય ધર્મ છે ધર્મની કીધી કરવી પડે અટાણેના આયામાં હરખ નથી અપાતો ભાઈ પેલા એને ઓછા થોડા નથી કર્યા હો ભાઈ કોઈ એમ કે આયા દવાખાનું સારું છે ત્યાં જ ઉભા રહી જાય પેલા કે આયા દવાખાનું સારું છે ઘણા કે છે ને કે વૈદ હોય ને દર્દી હોય ને વૈદ વાલા હોય ભાઈ આયા દેવીના મંડળે આવે ને તો મારા બાપ જીવણિયાની દેવી પાસે મારા બાપ હોમાની દેવી પાસે મારા બાપ મોહનની દેવી પાસે આહુડા પાડવા આવા કોઈ નવલા નોરતા આવે આવા મારી માં દિશામાં વ્રત આવે મારી માં દિશા પાસે આહુડા પાડવા મળે અમે હાથમાં અમે બેઠા હતા તે વ્રતની વાત કે ભોજપરાની સીમામાં મારો બાપ રખો બેઠો છે ત્યાં રખા બાપાનો માંડવો હતો ને ત્યાં જે કોઈએ કીધું ને મારા બાપ રખા પાસે આહુડા પાડવા બેઠો આવા દુખિયા હોય ને ભાઈ આના આહુડા જેવી લૂટે હોય પણ મારા પ્રત્યા આજુ જેવી દિશા આજ ભાવનો માંડવો રીસો છે ને પણ પેલા માંડવો લીધો છે ને
પણ જો દૂધના ફેરા જેવો જો તમે દીકરો ન દઉં ને તો જગતની મારીમાં મને દેવી દે ચાલત આજે ભરતો નહીં જા ભાઈ ચાલત આજે ભરતો નહીં જા ભાઈ જોજે જોજે તારી કાળી ગગન માથે કોઈ લાગી લાગ માંગે એ હાડા કળિયુગમાં હું દેવી દિશા બજાડી સૌને પણ હાસા દલેથી મારી સ્થાપના કરી હોય મારું વ્રત લીધું હોય માથી માટીની હાથની બનાવી અને પોતાના ઘરમાં સ્થાપના કરી હાસા દલેથી મારી હમો ભાવ રાખ્યો હોય અને કોઈ લાગ્યો લાગ માંડે પેલા ઢોંગ જતિંગ છે આ ખોટું છે હાડાળ કળિયુગની માલિકા જો થાન કે બેઠી થઈ નથી જાવ ને તો મને મોરા મને મારી મોબાઈલ મને જેવી છે ચાલે મને ખોટ લાગી જાય બહાર જેવી છે ચાલે મને ખોટ લાગી જાય બહાર સમય ચોગડ્યું છે મારા બાપ આની માનતાનો માંડવો છે ને રેખાબેન ક્યાં છે એમને ખાલી પગે લગાડો મારા બાપ મારી માથે આવ્યા છે ને એમને ખાલી પગે લગાડો અને જો અમર વેણ થઈ ગયે ને અને જો ખમામાં ખામી પડવા ગયે ને તો જગતની મારી મારી જેવી દશા પૂજાડી ખોટી પૂજાડી મારી લાય પૂજાડી મારી લાય જોજે એક દી મારા બાપ હિંકેલી દેવી છે આનો દીવ આવ્યો આને ને હારા દી દે ખલાસ મળી પણ જોજે તારો મેળ વિયો જાય મળી પણ તારા વેણ નો વટાવ જવા દે તેની હુકમની માં દેતા
મારી દીવી એ માનસાણા એ માનસાણા વર્ષોના વાણા વીતી ગયા હોય આ તો જેને દુઃખ સહન કર્યા હોય ને દુઃખની ખબર હોય ને વેદનાની ખબર હોય પાટાનો બાંધનાર માણા હોય ને પીડાની નો ખબર હોય ભાઈ 10 વર્ષ કાઢ્યા ને કોઈ ખપા પડે ને મારા બાપ કોઈ હકન નો લે હું આ તો વાંચ્યા સવારના પરમાનું મોઢું જોઈએ અપસેટ થાય મારા બાપ પણ જોજે મરી દુખિયા